જય કુખાર મેડીમાં પૂર્વ જન્મની અદ્ભુત વાત તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેડીમાં તમારી કઈ તો રવિવારે કે અરજી કરી બુધવારે ઘરે ગયો અને એક સમયે પેલી મારી વાઈફ ઘડી ઘડી ગુસ્સે થઈ જાય તો મારી એક પ્રવચનમાં કહ્યું હતું કે કોઈ નડવાવાળું જે હોય માતાજીની પ્રાર્થના કરી તો એના શરીરમાં હાજર થઈ કે હું તો અહીંયા જ છું કે પાછળ શું જોવા કે હું તો કે નાગીન છું ભાઈ એના શરીરમાં હું નાગીન જેવી આવી ગઈ એમ પછી તું કે જે બહુ પાપ કરે કે પૂર્વ જન્મમાં કે છે નાગ મારે તો કે પેલા ભલા વડે હેરાન થઈ છું કે પૂર્વ જન્મથી હું ભટકું છું કે એટલે તું હેરાન થાવ છું તો પછી તને બતાવ્યું કોને કે તમે તો તું ભૂવત કરીને થાક્યો તો તને ખબર ના પડે કે તો મને તમારી ખોખા મેળી માતાએ બતાવી દીધું ને તમે એટલું એનું સમાધાન બી માતાજી જ કરશે. એટલે ગયા જન્મમાં નાગ માર્યો તો નાગ મારેલો કે ભાલા વડે અને પેલું ભરત સાહેબનું ભરત હતું ને તમે ત્યાં જોડે રહેતા હતા તો એને ઘડીએ ઘડી મારી બાજુમાં આવે ને જોડે તો એને કોઈ ભાલો મારતો હોય ને એવું કે તમારે કે ભાલા મારે કે તું આવો તો જોડે કે મારી જોડે આવજે નહીં. આ વાત શું કહેવા માંગે છે હજુ તમને ખબર નહીં પડી હોય એનું કેવું નહીં. હા મારી હા અને નાગણી એવું બોલી એના શરીરમાંથી કે તે પૂર્વ જન્મમાં મારા નાગના માર્યો તો ને તે 3 જન્મથી તારો બદલો લઉં છું. મારી રામ એ ધૂણીને એમ તમારા પત્નીના કોઠે હા કોઠે આવી બરોબર. અને શેનથી નાગ માર્યો તો ભાલાથી મારી અને તારી પત્ની આવી ભાલાની વાત શું કરતી હતી પેલા કે મને ભાલો વાગે છે કે તું મારી પાસેથી આગળ જતો દૂર જતો હોય કે મને ભાલો મારા પડી ગયો. તમારા પત્ની એવું કહેતા હતા મામા હવે એક દાડો કદાચ મોદીથી પ્રવચનમાં કે મારા તો મારા ભગવાને એ સતાવ્યું છે ને કે પૂર્વ જન્મનું ફેદી નાનું એ મેળવી જો 5000 વર્ષના ઇતિહાસમાં ફેદી કદાચ મહાભારત જેવા અર્જુનના ભીમ પાંડવ મને મારા કૃષ્ણનો રામ રામ કરીને કદાચ આ સતની ગાદીએ મારી જા દો પાસી એ ઇતિહાસ ફેદી નાખતી હોય તો ઘણા પૂર્વ જન્મ મારા માટે રમત ના ખેલતા આવું આ વાતનો પુરાવો બને છે. મેં કોઈ પરાણે બોલાવડાવ્યું નહીં એના જાતે કે કોઈ તારી પત્ની ધૂણી છે કોઈ દાડો ના મારી એવી શરીર માં કોઈ દિવસ બોલી નહીં એવી રીતે કોઈ દિવસ નહીં. મારીને અરજી કરીને એ પછી બહાર પડ્યું કે આ રીતનું આવું છે તમે માતાજીને અરજી કરી એ પછી તે ધૂણ્યા એ પછી બહાર પાડ્યું કે આ રીતનું પેલા આવો છે બરોબર. ત્યાં સુધીમાં કોઈ ખબર નહીં આટલા વર્ષોથી અને એની પત્નીની ઓંખો અમુક વાર એટલી કાળી થઈ જાય ગુંડારા થઈ જાય એવું થાય છે ને તમારા પત્ની આંખો કાળી થઈ જાય આંખોના ગુંડારા થઈ જાય જાણે કે આહા આંખ કાળી થઈ ગઈ નાગી હોય એવું લાગે આમાં. નાગીન જેવી એનો ગુસ્સો એવો કોકના બોલે એટલે પથ્થર ફાટી જાય. હા મારી આ શું ખોટું હા. તારું તો ચાલતું જ નહીં. ના મારી આનું સમાધાન જોતો ખરા આનું સમાધાન અરે રે ખાલી મારી વાતનો કદાચ વિશ્વાસ કરતા હોય ને હા તો એક ઉપાય બતાવીશ મારી એક સમાધાન બતાવીશ કે એનો શ્રાપમાંથી મુક્ત કરીને કદાચ હળી મળીને ભેગા થઈ અને રાજીપો ના કરી આલું ને તો હું સોલંકી બેટી નહીં મેળવી. તમારું મારું નામ મરદાર સુનિલભાઈ રણજીતભાઈ, ગામ નાપડા, તાલુકો બરોડા, જિલ્લો અરવલ્લી. મોડાસાથી આવું છું. મેં 12 મહિનાની પ્રોસેસ મારી ચાલુ હતી તો કુવેતના વિઝા નતા આવતા કુવેત જવા માટે. પછી એમ કે 12 મહિના થઈ ગયા. પછી 1.5 મહિનો માનતા માની 1.5 મહિનો થયો. માતાએ મને સપનામાં એમ કીધું જા દીકરા તારે 1.5 મહિનો તારી વિઝા આવી જશે. કયા માતાજીએ કુકર મેળીમાં કેવા સ્વરૂપમાં આવ્યા હતા માતાજી? કાળી ચુંદડીમાં આવ્યા હતા માતાજી. જા દીકરા તારે 1.5 મહિનો તારી વિઝા આવી જશે. ઠીક છે કે મેં એવી માનતા માની તો જ્યાં સુધી મારી વિઝા ના આવે ત્યાં સુધી હું માતાને પગે નહીં લાગુ, ત્યાં સુધી વાળ ને દાઢી ના કરો. બરોબર. વિઝા આવી ગયા કેટલા સમયમાં? વિઝા આવી ગયા કુવેત જવા માટે. કેટલા સમયમાં આવી ગયા? 1.5 મહિનામાં આવી 1.5 મહિનામાં જ આવી ગયા. તમે માનતા રાખીએ પછી 1.5 મહિનામાં આવી ગયા. પેલા 12 મહિનાથી પ્રયાસ પહેલા કરતા 12 મહિનાથી પ્રોસેસ ચાલુ હતી પણ કોઈ નતું વિઝા થતું. આવતો નથી. બરોબર. તો દાઢી કરાવી શકું એવું પૂછવા આવ્યો. હા. રજા લેવા રજા લેવા આવ્યો. ભાઈ વાંધો નહીં. આ 6 મહિના પછી આવ્યો તો શું નાહી જતું તો આપણે આ 1.5 મહિના થઈ ગયો મને. એ પછી બીજા 6 મહિના પછી આવ્યો તો શું નાહી જતું તેમ બીજો 1.5 મહિનો અરે રે હા અરે રામ. દાઢી કરાવી શકો છો. તમારી જે બોલી શું હતી ધાનવાડીની. જ્યાં લગી વિઝા ના આવે ત્યાં સુધી માડીના શરણે પગે નહીં લાગ્યું. મારી તો રાખવા જરૂર હતી. ઉપરથી લોકો પગે લાગવા નહીં રાખતું કે પગે નહીં લાગવું. એવી નહીં જ્યાં સુધી માતાજીને પગે ના પડે ત્યાં સુધી વાળ ઘડી ના કરો એમ. નહીં કરાવું હા તો 2 રવિવાર પહેલા પગે પડી ગયો તો કરાવી દે.
અને આ માંધાપુરથી જે તો કઈ રહે મોરી સિટીમાં જ ફરે છે. હા, કોઈ વાંધો નહીં. વાતો શીખવાડું છું. તમે આયા, તમારી મમતા પૂરી થઈ ગઈ, તમે વાત હારી કરાવી શકો. હો રાસ. સાચી વાત. એટલે મને સંકલ્પ થયો કે હું માળીમાં આવું, અને મને લાગણી જેવી થઈ ગઈ કયા કે માતાજીનો? વિડીયો ખુંખાર મેળવીમાં બારેજાવાળા. તો મને ઊંઘ ના આવે, હું વિડીયો ના જોઉં તો મને ગમે જ નહીં. પછી મેં કીધું કે માળીમાં કંઈક હોય તો મને બતાવો. એટલે મને માળીએ સપનામાં સાપ બતાવ્યા, બહુ જ બધા સાપ. એટલે મને સરદોષ કીધેલો જ છે. પછી ફરી મારા ડિવોર્સ થયા એટલે હું બહુ ડિપ્રેશનમાં રહેતી હતી. મને એવું થયા કરે કે હું ઘર છોડી દઉં, હું મરી જાઉં, બસ મારે જીવવું નથી. મને મારા મમ્મી પપ્પા બી સારા ના લાગે, હું હેરાન થતી હતી. પછી મને માતાજીએ સપનામાં સિકોતર જાહેર કરી કે સિકોતર છે. મને સપનું યાદ ના રહે. માડી મને 2 થી 3 વાર સપનામાં કહી ગયા કે તને સિકોતરનું દુઃખ છે એમ. અને બધામાંથી માડીએ મને બહાર કાઢી નાખી. હું બહુ ડિપ્રેશનમાં હતી. માડી ના હોત તો ખબર નહીં હું ના હોત. ડિપ્રેશન માંથી બહાર કાઢી બહુ દીધું. જ. ખાલી માતાજીના વિડીયો છે. આ એક રૂમમાં જ ભરી રહું, નીચે ના આવું, ના ખાઉં, ના કોઈ જોડે બોલું. ખાલી પ્રવચનના વિડીયો જોયા તમે મને માતાજી. પીરિયડ્સનો એટલો બધો પ્રોબ્લેમ હતો કે એ દવાખાનાથી પણ નતો મળતો. મહિનો 3 મહિના એ પ્રોબ્લેમ રહે. રિપોર્ટમાં કઈ આવતું જ નહીં, હજુય નહીં આવતું. અને મમ્મીએ બધા રાખી તો મને આ વખતે ગોળી વગર જ સારું થઈ ભલે ગયું. રાસ. દિવસે જ બંધ થઈ ગયું એને કોઈ વાંધો નહીં. 16 વર્ષથી દવા લીધી. શીકોતરમાં કઈ શીકોતરનું શું કર્યું? અગરબત્તી માળી. ભલે રાસ. મારી મમ્મી દર રવિવાર અગરબત્તી કરે છે. મેં કીધું મમ્મી કે માળીએ દરરોજ કીધું છે તું દરરોજ કરજે હવે એમ. કોની અગરબત્તી? કોની અગર સિકોતરની. સિકોતર. જે તમે જાહેર કરી. તમારી પેઢીની છે. પેઢીની લાગતી વરસતી છે. હા માળી. હો તારા ઘરની બાપના ઘરની છે. સાત પેઢીનું હોય. મારી બહુ દૂરનું છે માળી. હા કોણ છે શું છે જોવાની જરૂર નહીં. હા તમને સપને બતાવી હા અને અહીં રૂબરૂ કીધી. આંખો બંધ કરીને મારી પેઢીની શિકોતર માં હા માળી. મર્યા પછી સંબંધ કોઈનો હોતો નહીં. તમારે ડાયરેક્ટ દેવનો સંબંધ હોય. હા. પછી એ તમારી કાકી થતી હોય, દાદી થતી હોય, જે થતી હોય, પણ દેવનો સંબંધ બોધી દો તો એ લેખે લાગે. એટલે એને પૂછવાની જરૂર નહીં. કદાચ એને જાણવું હોય તો એને જ પ્રાર્થના કરે કે માં તું કઈ શિકોતર છે. તો કોક દાડો એમ કે હું ગંગા બાગ, હું ફલાણી બાગ આ છે કહી દે. આટલું કહું છું. હો ભલે રામ. બોલો. મારી મેં માનતા રાખી હતી માં બહુચર મેલડીની. મેં ફેક્ટરી બાધા રાખી હતી. મારી ફેક્ટરી બહુ એકદમ ડીમ પડી ગઈ હતી, ચાલતી નથી. અમે 3 ભાગીદાર છે એમાં, અને નાની છે ફેક્ટરી, એટલી મોટી નથી. પણ મેં બાધા રાખી હતી 10મા મહિનામાં. તો ડિસેમ્બરમાં થોડી એ ચાલુ થઈને હવે સારી ચાલે છે. એની મેં માનતા રાખી હતી માં ખુંખાર મેલડીની. ચાલતી અને બીજી મેં મારી દીકરીની માનતા રાખી હતી. એટલે પેલા કરતા વધી ગયો ને ફેક્ટરીનું તો. પહેલા કરતા હવે સારી ચાલે છે. બરોબર. માનતા રાખે પછી. માનતા રાખ્યા પછી. અને મારું ગામ વિઠલાપુર અને હું ચાંદખેડા રહું છું. હા. હું તમારું નામ? મારું નામ ભાવનાબેન વ્યાસ. હા. અને મારો પહેલો અનુભવ છે માતાજીનો. મારા ઘરવાળા એમને ઓપરેશન કરાયું હતું. બહુ જ એક્સિડન્ટ થયો હતો ને તે 3 ઓપરેશન થયા હતા. 1.5 મહિનામાં પણ સારું નહોતું થતું. હા. પછી મેં માતાજીને પ્રાર્થના કરી. કયા અચાનક માતાજીના? ખૂંખાર મેલડી માતા, હા. બારેજા ધામ. હા. તો અચાનક મારામાં ફોટો આવ્યો કાળી ચુંદડી ઓઢેલો માતાજીનો. હા. તો મેં કીધું આ તો બહુચરમાં એ સાથે હોય ને, તો આપણા કુળદેવી છે. તો કહું માતાજી તારા ખંડોયાની રક્ષા કરજે ને આ પરુ સુકાઈ જાય ને હા. તો હું મેલડી માં આવીશ માતાજીના દર્શન કરવા અને રવિવાર ભરીશ. હા. તો એમને 4 જ દિવસમાં બધું સુકાઈ ગયું અને ઓપરેશન ડોક્ટરે રજા આપી દીધી અને બીજા રવિવારેથી નોકરી પણ ચાલુ કરી દીધી. બીજો અનુભવ શું હોય? બીજો અનુભવ, મને બહુ છાતીમાં દુખાવો થતો હતો ને હું બોલી નથી શકતી. મારા ઘરમાં બધા જ હુતા હતા પણ હું કોઈને જગાડી નથી શકતી ને. તો મેં માં કર્યું ને તો તરત જ હું આમ ઊભી થઈ જઈ. અને પછી માતાજી ક્યાં ગયા મને ખબર ના રહી, પણ મને સારું થઈ ગયું. પછી ત્રીજો અનુભવ, મારા બાબાને એપેન્ડિક્સનો બહુ જ દુખાવો પડ્યો તો રાતે 1:30 વાગે ગયા ગુરુવારે. તો મેં માતાજીને પ્રાર્થના કરી કહું કયા દવા. માતાજીને પ્રાર્થના કરી? ખૂંખાર મેલડી માતા બહુચર હા. સોલંકી પેટીના, હા. બારેજાવાળા. બારેજા ધામના. હા. તો મેં કીધું મારા દીકરાને સારું થશે. 2 અગરબત્તી ફેવરી માતાજીનું નામ લઈને તો મારો દીકરો તરત જ સુઈ ગયો અને આરામ થઈ ગયો. અને અમે આખી રાત બેસી રહ્યા તો માતાજીએ જ રક્ષા કરી. હવે માતાજીની રજા લઈને અને 1 દિવસ હવે ખાલી એક્સરે કરાવી લેશું. એટલે દવા. તમારા 3 અનુભવ છે? 3 અનુભવ ખાલી. કેટલા સમયથી આવો છો? હજુ 5મો જ રવિવાર. 5મો રવિવાર. 5મો જ રવિવાર. પણ મને ઘરે બેઠે દરેક કામ મારા થાય છે. માતાજી કયા માતાજી કરે છે આ બધા? ખૂંખાર મેલડી માં, ખૂંખાર મેલડી માં, બહુચર ખૂંખાર મેલડી માતા. રામ રામ. 3 અનુભવ મારા છે.
માં બહુચર મેલડીમાં તમારી મનોકામના પૂર્ણ કરે. રામ રામ. રામ રામ.